નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એકવાર ફરીથી આપણી આજની નવી વાર્તામાં. આજની આપણી વાર્તા છે પિતાનું પરાક્રમ. શિખા પોતાની ઓફિસમાં બેસીને બધી ફાઇલો તપાસી રહી હતી. ત્યારે તેના ફોન પર ફોન આવ્યો. ફોન સાંભળતા જાણે તેને કંઈક અજીબ આંચકો લાગ્યો. શિખાના હાથમાંથી ફોન લગભગ છટકી જ ગયો હતો. હાથ પગ ધ્રુજવા લાગ્યા. એવું લાગ્યું જાણે આખા ઓફિસની છત ગોળ ગોળ ફરવા લાગી હોય. તેની સાસુનો ફોન હતો. વહુ, આજે જરા વહેલી આવજે, સુલોચના આવી રહી છે, મારી બહેન. બસ આટલું સાંભળતા જ તેના હૃદયના ધબકારા વધી ગયા. ફોન પર સાસુમાં હજી પણ બોલી રહ્યા હતા. વહુ, સાંભળે છે ને તું? શિખાએ પોતાને સંભાળતા કહ્યું. હા માં, હું આવી જઈશ, વહેલી આવી જઈશ. ફોન મૂકીને તે ત્યાં જ ખુરશી પર માથું પકડીને બેસી ગઈ. હે ભગવાન, આ શું સાંભળ્યું મેં હમણાં? કયા ભવની દુશ્મની મારી સાથે કાઢવામાં આવી રહી છે? સુલોચના માસી આપણે ત્યાં? શિખાએ પોતાની જાતને પૂછ્યું, જાણે કોઈ ભયાનક સત્યની ખાતરી કરી રહી હોય. સુલોચના માસી કઈ સાધારણ વ્યક્તિ નહોતી. શિખાએ તો તેમનું બીજું નામ જ વાવાઝોડું રાખ્યું હતું. એ વાવાઝોડું જે એકવાર ઘરમાં પ્રવેશે તો સમજો કે સૌની શાંતિ અને સુખ છીનવાઈ જાય. સુલોચના માસીની દરેક વાત, દરેક હરકત જાણે ઘરમાં ભૂકંપ લાવી દેતી. તેમનો મોટો અવાજ, તીખી નજર અને દરેક બાબતમાં ખામી કાઢવાની તેમની આદત. શિખાને બધું યાદ આવી ગયું. આજે એ જ વાવાઝોડું તેના ઘરમાં દસ્તક દેવાનું હતું. ખરેખર સુલોચના 6 મહિના પહેલા પણ તેમના ઘરે આવી હતી. તે દિવસે જે કંઈ બન્યું હતું શિખા હજી સુધી ભૂલી શકી નહોતી. એ રવિવારનો દિવસ હતો. સવારમાં શિખા ગુલાબી સાડીમાં સજી ધજીને ઝડપથી કપમાં ચા ગળી રહી હતી. સુરેખાજી રૂમમાંથી બહાર આવી અને રસોડાના દરવાજે ઊભી રહીને ચૂપચાપ રસોડામાં જોઈ રહી અને આંખો ઝીણી કરીને રસોડામાં ઊભેલી પોતાની વહુને ઉપરથી નીચે સુધી જોવા લાગી. અરે વહુ, શું વાત છે? ક્યાંક જવાની તૈયારી છે કે શું? સુરેખાજી થોડા નવાઈ પામીને બોલ્યા. શિખા, જે ચા ગાળીને કપમાં રેડી રહી હતી, ગભરાઈને કપ ઉઠાવીને બહાર આવી. એ માજી, વાત એમ છે કે... શિખા પોતાની વાત પૂરી કરે તે પહેલા જ સુરેખાજીએ મનમાં ને મનમાં ઝડપથી વિચારીને એક નિર્ણય પર પહોંચી ગઈ હતી અને વહુની વાત કાપતા બોલી. સમજી ગઈ, પિયર જવાની તૈયારી છે તારી? આ બરોબર છે તારું. આખું અઠવાડ શું ઓફિસની નોકરી અને રવિવારે પિયર યાદ આવી જાય છે. શિખા તરત બોલી. ના માજી, પિયર નથી જતી. આજે મારે ઓફિસ જવાનું છે. એક જરૂરી મીટિંગ છે. બધા કર્મચારીઓને બોલાવ્યા છે. શું? રવિવારે ઓફિસ? તમારા ઓફિસ વાળાઓનો કોઈ નિયમ કાનૂન છે કે નહીં? સુરેખાજીનો ચહેરો વધુ કડક થયો. બોલાવ્યા છે તો બોલાવતા રહે. આજે ઓફિસ જવાની કોઈ જરૂર નથી. શિખાએ નમ્રતાથી કહ્યું. માફ કરજો માજી, જવું જરૂરી છે. ગઈકાલે રાત્રે જ બોસનો ફોન આવ્યો હતો. કંપનીના મોટા સાહેબ આવી રહ્યા છે. જે મીટિંગ સોમવારે થવાની હતી તે આજે રાખવામાં આવી છે. પ્રેઝન્ટેશન મારે જ આપવાનું છે. સુરેખાજી કંઈક કહે તે પહેલા શિખાએ કહ્યું. પણ તમે ચિંતા કરશો નહીં માજી, મેં બધા માટે પરોઠા બનાવીને મૂકી દીધા છે. શાક બનાવવાનો સમય ન મળ્યો, પણ રાત્રે દહીં જમાવી દીધું હતું, ફ્રીજમાં રાખ્યું છે, તમે સૌ ખાઈ લેજો. પણ સુરેખાજીનો ગુસ્સો હવે કાબુ બહાર હતો. તારા પરોઠા અને દહીંનું હું શું કરું બહુ? તે લગભગ ચીડાઈને બોલી. મેં 2 દિવસ પહેલા જ કહ્યું હતું ને કે સુલોચના આવી રહી છે. ભૂલી ગઈ કે શું? શિખા સાંભળીને સ્તબ્ધ થઈ ગઈ. દિવસ પરની દોડધામ અને ઓફિસના ટેન્શનમાં તે તો ભૂલી જ ગઈ હતી કે આજે તેની માસી સાસુ સુલોચના ઘરે આવવાની હતી. ઓહ, એટલે આજે સાસુમાં આટલા ગુસ્સામાં છે કારણ કે માસીની આગતા સ્વાગતા માટે હું ઘરે નહીં હું. આખી દુનિયા એક તરફ અને સુલોચના માસી એક તરફ. મનમાં અને મનમાંથી બબડી રહી હતી. માજી, એ મારા મગજમાંથી જ નીકળી ગયું. ખબર નહીં કેવી રીતે. શિખાએ થોથવાતા કહ્યું. અરે, તને તારી ઓફિસ સિવાય બીજું કોઈ યાદ જ ક્યાં રહે છે? હવે ફોન કર તારા બોસને અને કહી દે કે તું નથી આવવાની. ના માજી, હું એવું ન કરી શકું. મારો કહેવાનો મતલબ છે કે મારી આજની પ્રેઝન્ટેશન ખૂબ જ મહત્વની છે. બહુ મુશ્કેલીથી મને આ તક મળી છે. સુરેખાજીએ ગુસ્સામાં ઊંડો શ્વાસ લીધો અને જેવી તે કંઈક બોલવા ગઈ ત્યાં જ પાછળથી એક ધીમો પણ મક્કમ અવાજ સંભળાયો. શું સુરેખા, તું પણ સવારમાં શરૂ થઈ જાય છે? શ્યામલાલજી રસોડાના દરવાજે ઊભા હતા, હાથમાં છાપું અને ચહેરા પર નારાજગી. તે બધું સાંભળી ચૂક્યા હતા. વહુને જવું જરૂરી છે તો જવા દે, તેમણે કહ્યું. એક દિવસ શું તું કામ ન કરી શકે? વહુ, તું જા, તને મોડું થતું હશે, પાછળ બધું સંભાળી લેવાશે.
શિખાને આમ પણ ઓફિસ માટે મોડું થઈ રહ્યું હતું. સસરાજીની પરવાનગી મળતા જ તેણે રાહતનો શ્વાસ લીધો. તરત રૂમ તરફ ગઈ, બેગ લીધી અને એકવાર પાછળ ફરીને કહ્યું, આભાર બાપાજી, હું જલ્દી પાછી આવવાનો પ્રયત્ન કરીશ. જવાબમાં શ્યામલાલજીએ હસીને માથું હલાવ્યું અને બોલ્યા, કામ ધ્યાનથી કરજે, બાકી કોઈ ચિંતા કરવાની જરૂર નથી. શિખા નીકળી ગઈ. તેના ગયા પછી રસોડામાં જાણે એક શાંતિ છવાઈ ગઈ. સુરેખાજી હજી પણ ગુસ્સામાં ઊભી હતી. તીખી નજરે પોતાના પતિને જોતા ચીડાઈને બોલી, બહુ પક્ષ લો છો તમારી વહુનો, તમે જ તેને માથે ચડાવી છે. શ્યામલાલજી હસ્યા અને છાપું ખોલતા ખુરશી પર બેઠા. સુરેખા વહુ નોકરી કરે છે, તેની પોતાની મજબૂરીઓ છે. જેવો તેને હુકમ મળશે તેવું જ તેને કામ કરવું પડશે. આ કોઈ સરકારી નોકરી નથી જ્યાં રવિવારની રજા નક્કી હોય. ઉપરથી બિચારી સવારથી રાત સુધી દોડધામ કરતી રહે છે, અને પછી તું પણ તેને મહેણા મારવા લાગી. આમ તો આજ સુધી તે હંમેશા વહુને ઘરકામમાં મદદ કરી છે, પછી આજે અચાનક તેના પર કેમ ગુસ્સે થવા લાગી? સુરેખાજીનો અવાજ ધીમો પડ્યો. થોડીવાર ચૂપ રહી, પછી જાણે દિલનો ભાર હળવો કરવાના પ્રયાસમાં બોલી, હા, હું સમજુ છું કે તેની મજબૂરી છે, હું તેને સાથ પણ આપું છું, પણ તમે પણ જાણો છો કે આજે સુલોચના આવી રહી છે. તેને જોઈને કેટલું ખરાબ લાગશે કે તેના આવવાની ખબર હોવા છતાં વહુ ઘરે નથી. મારી આબરૂ જશે અલગ કે રવિવારનો દિવસ હોવા છતાં વહુ ઠાઠથી ઓફિસ ગઈ છે અને સાસુ અહીં રસોડામાં કામ કરી રહી છે. આબરૂ જવાની ચિંતા છોડ અને કામનું વિચાર. તે આવે તે પહેલાં જ આપણે બધું તૈયાર કરી લઈએ. તું શાકનો વઘાર કર, હું શાકભાજી સમારી આપું છું. સુલોચના આવે ત્યાં સુધીમાં જમવાનું તૈયાર થઈ જશે. બંને મળીને કરીશું તો કામ પણ પતી જશે અને મોડું પણ નહીં થાય. સુરેખાજીએ નવાઈથી તેમની તરફ જોયું. તમે શાકભાજી સમારશો? આ છાપામાંથી તમને ફુરસદ છે? છાપું બાજુ પર મૂકતા શ્યામલાલજી બોલ્યા, લો, મૂકી દીધું છાપું. હવે જલ્દી કહે મને કઈ કઈ શાકભાજી સમારવાની છે. પહેલા તો સુરેખાજીએ ત્રાંસી નજરે જોયું, પછી હોઠ પર હળવું સ્મિત આવ્યું. થોડી જ વારમાં શ્યામલાલજી નિરાંતે શાકભાજી સમારી રહ્યા હતા. પછી સુરેખાજી ગેસ પર શાકનો વઘાર કરવા લાગી. જરા મીઠું ચાખજો, ઓછું તો નથી ને? બધું બનાવ્યા પછી સુરેખાજીએ કહ્યું, તારા બનાવેલા શાકમાં ક્યારે કંઈ ઓછું વતું હોય જ શકે કે? શ્યામલાલજી હસતા હસતા બોલ્યા અને એક ચમચી ભરીને શાક ચાખ્યું. સ્વાદ આવતા જ બોલ્યા, એ જ જૂનો સ્વાદ આજે જીભ પર પાછો આવ્યો. વાહ સુરેખા, તારા હાથમાં તો આજે પણ એ જ જાદુ છે. તે બોલ્યા, મન થાય છે કે આ હાથ ચૂમી લઉં. સુરેખાજીનું હાસ્ય રસોડામાં ગુંજી ઉઠ્યું. ગડપણમાં પણ ફિલ્મી વાતો કરવાનું મૂકતા નથી તમે. સાવ ગરડા થઈ ગયા. હવે તો સુધરો. તો શું થયું શ્રીમતીજી? આપણી જિંદગી પણ એક ફિલ્મ જેવી જ છે, જેમાં નાટક છે, લાગણીઓ છે અને તમારા જેવી હિરોઈન. સુરેખાજી હસ્યા. તેમનો ચહેરો ખીલી ઉઠ્યો. ત્યાં જ બહારથી ઓટોનો અવાજ આવ્યો. લો, વિલનની પણ એન્ટ્રી થઈ ગઈ. કહેતા શ્યામલાલજી હસ્યા તો તેમની વાત સાંભળીને સુરેખાજીની ભ્રમરો ખેંચાઈ. આમ તો તે તેમને આવી હિંમત પર સારો એવો ઠપકો આપત, પણ બહેન દરવાજે હતી એટલે ચૂપચાપ ચહેરા પર સ્મિત લાવીને બહાર તરફ ગઈ. સુલોચનાજી ઓટોમાંથી ઉતરી. રોફ ભર્યો અંદાજ, બેફિકર ચાલ અને જાણીતું સ્મિત. લીલા રંગની ચમકતી સાડી, ઊંચો અંબોડો અને હાથમાં ભારે બેગ. તેમના ચહેરા પર આત્મવિશ્વાસ હતો જે વર્ષોથી એવો ને એવો જ હતો. આવ આવ સુલોચના, તારી જ રાહ જોવાતી હતી. સુરેખાજીએ ઉમળકાભેર કહ્યું અને બંને બહેનો ગળે મળી. ગેટ પર જ વાતો શરૂ થઈ ગઈ. મુસાફરી બરાબર રહી ને? હા, શું કહું? ઓટોવાળાએ તો આખા શહેરનો આંટો ફેરવી દીધો. ક્યાં ક્યાં ન ફેરવી મને, થાકી ગઈ હવે તો. શ્યામલાલજીએ સુલોચનાની બેગ લીધી અને ત્રણે અંદર આવ્યા. સુલોચના ઘરમાં પ્રવેશી તો સૌથી પહેલા તેની તેજ નજર ચારે બાજુ ફરી. આમ તો સુરેખા, ઘર તો તે બહુ સરસ સાચવ્યું છે, સુલોચનાએ વખાણ કર્યા. પણ તેની આંખો હજી પણ આમ તેમ ફરી રહી હતી. સુરેખાએ થોડું સ્મિત આપ્યું. અરે બહેન, હવે તો વહુ બધું સંભાળે છે. તે જ સમયે સુલોચનાની નજર વહુના રૂમ તરફ ગઈ. તેની ભ્રમરો તંગ થઈ. અરે, આ વહુ ક્યાં ગઈ? દેખાતી તો નથી. સુલોચનાએ પોતાના મોટા અવાજે પૂછ્યું, જાણે તેને પહેલેથી જ કોઈ ગરબડની ગંધ આવી ગઈ હોય. સુરેખાજીએ એક ઊંડો શ્વાસ લીધો અને થોડું શરમાતા બોલી, બસ શું કહું સુલોચના, નોકરી કરે છે ને? આજે રવિવારે પણ ઓફિસે બોલાવી લીધી છે તેને. સુલોચનાની આંખો વધુ પહોળી થઈ ગઈ. રવિવારે? તે નવાઈથી બોલી. તે જ સમયે અમિત પોતાના 4 વર્ષના દીકરાને ઊંચકીને રૂમમાંથી બહાર આવ્યો. હાથમાં ફોન હતો, પણ મા અને માસીને જોઈને ફોન ખુસ્સામાં મૂકી દીધો.
અરે અમિત બેટા, આવ આવ. સુલોચનાએ તેને આશીર્વાદ આપ્યા. પછી થોડી નવાઈથી બોલી, આજે રવિવારે પણ ઓફિસ ગઈ છે વહુ? આ શું વાત થઈ? અમિતે ખભા ઊંચા કર્યા. બસ માસી, પ્રાઇવેટ નોકરી છે, કોઈ સરકારી તો નથી ને, રજાનો કોઈ ભરોસો નહીં. સુલોચનાએ માથું હલાવ્યું. લો, હું તો તમારા બધાને મળવા આવી હતી. વહુ વગર તો બધું અધૂરું લાગશે. સુરેખા હસી. અરે બહેન, આપણે છીએ ને, બેસીને ગપ્પા મારીશું. આમ તો વહુ કહેતી હતી કે જલ્દી આવી જશે, પણ સુરેખા, જો વહુ નથી તો જમવાનું કોણ બનાવશે? અને એમ ન કહેતી કે બહારથી મંગાવી લઈશું. બહારનું એ વાસી ખરાબ ખાવાનું હું નથી ખાતી. ન પેટ સ્વીકારે છે ન તબિયત. સુરેખાએ તરત જવાબ આપ્યો. અરે કોણ કહે છે બહારથી મંગાવવાનું? વહુ બધું બનાવીને ગઈ છે. ઓહ! સુલોચનાની આંખોમાં રાહત દેખાઈ. પછી તો ઠીક છે, બસમાં તો ભૂખે જીવ કાઢી નાખ્યો. લાવ, જલ્દીથી કંઈક ખાવાનું આપ. સુરેખાજી અને શ્યામલાલજીએ ઝડપ દેખાડી. ટેબલ પર જમવાનું ગોઠવાઈ ગયું. બટાકા કોબીનું શાક, મસાલેદાર દાળ અને સાથે મરચાંનું અથાણું. સુરેખાજી ગરમ ગરમ રોટલીઓ શેકીને સૌને પીરસવા લાગી. સુલોચનાએ એક નજર જમવા પર નાખી અને વખાણ કરતા બોલી, વાહ, આ તો ખૂબ સરસ દેખાઈ રહ્યું છે. વહુએ બનાવ્યું છે તો સ્વાદ પણ સારો હશે. ત્રણેય ટેબલની આસપાસ બેસી ગયા. સુલોચનાએ પહેલો કોળિયો લીધો અને તેની આંખો આનંદથી બંધ થઈ ગઈ. જમવાના ટેબલ પર હળવી શાંતિ હતી. કોળીએ ચાવતા સુલોચના અચાનક અટકી. હાથ હવામાં જ રહી ગયો અને નજર સુરેખા પર સ્થિર થઈ. એક વાત પૂછ સુરેખા? હા, પૂછને બહેન. આ બધું વહુએ બનાવ્યું છે? સુરેખાનો ચહેરો અચાનક ફીકો પડી ગયો. થોડી વાર તો જવાબ ન સૂઝ્યો. પછી જલ્દીથી બોલી, હા હા, વહુએ જ તો બનાવ્યું છે. સુલોચનાએ ભ્રમરો વાંકી કરી. મારી સાથે ખોટું બોલે છે? સુલોચના સાથે? સુલોચનાની આંખો ઊંડાણપૂર્વક સુરેખાના ચહેરાને જોઈ રહી હતી. તારી બહેન છું હું સુરેખા, તારા હાથનો સ્વાદ નહીં ઓળખું છું? પરસેવાના ટીમ્પા સુરેખાજીના કપાળ પર ચમકવા લાગ્યા. તેમણે ફીકું સ્મિત કરીને પોતાના પતિ તરફ જોયું અને બોલી, જોયું, કહ્યું હતું ને મેં, સુલોચના ઓળખી જશે કે આ જમવાનું મેં બનાવ્યું છે. શ્યામલાલજી પણ હસી પડ્યા અને નાટકને આગળ વધારતા બોલ્યા, હા ભાઈ, માની ગયા તમને બહેનોને. સાચે જ કેટલું સરસ ઓળખો છો તમે એકબીજાને. તમારા બંનેનો તો કોઈ જવાબ નથી. સુલોચનાએ એક વિજેતાનું સ્મિત વેર્યું અને પછી જમવામાં લાગી ગઈ. ઠીક છે, સ્વાદ તો ખરેખર ખૂબ સરસ છે સુરેખા. આ દરમિયાન સુરેખાએ પોતાના પુત્ર બંટીને પણ તેના રૂમમાં જમવાનું આપી દીધું. બંટી અંદર ટીવી જોઈ રહ્યો હતો. જમવાનું પૂરું થયું. શ્યામલાલજીએ થાળી ઉપાડી અને બોલ્યા, હું જરા બહાર લટાર મારવા જાઉં છું, થોડી તાજી હવા લઈ લઉં. અમિત પણ તકનો લાભ ઉઠાવતા બોલ્યો, હા, હું પણ દોસ્તોને મળવા જાઉં છું. માસી, તમે અને મમ્મી ગપ્પા મારો, હું જલ્દી પાછો આવીશ. બંને ઘરેથી નીકળી ગયા. સુરેખાજીએ હજી જમ્યું નહોતું તો પોતાની થાળીમાં જમવાનું લઈને જમવા બેઠી. સુલોચનાએ વાતોનો દોર ફરી શરૂ કર્યો. આમ તો સુરેખા, તને નથી લાગતું કે વહુને તે વધારે પડતી છૂટ આપી રાખી છે? એવી કઈ મુસીબત આવી પડી હતી કે આજે ઘરે ન રોકાઈ શકી? સુરેખાએ હળવું સ્મિત કરીને વાત ટાળવાનો પ્રયત્ન કર્યો. અરે ઠીક છે ને, કોઈ વાંધો નહીં, કહેતા એક કોળિયો ગાધો. પણ સુલોચનાને વાત ટાળવી મંજૂર ન હતી. ઠીક છે, અરે શું ખાક ઠીક છે? જો વહુ ઘર ન સંભાળી શકે તો પછી દીકરાના લગ્ન કરવાનો શું ફાયદો? મેં તો એવી વહુઓ જોઈ છે જે ઘર પણ સંભાળે છે અને બહાર પણ કમાય છે, અને સાસુ તે તો બસ બેસીને આરામ કરે છે. આખી જિંદગી કામ જ તો કર્યું છે આપણે. હવે આ ઉંમરે પણ આપણે રસોડામાં પીસાવું પડે તો પછી વહુનો શું ફાયદો? સુરેખાજીએ ઊંડો શ્વાસ લીધો અને શાંત અવાજે બોલી, અરે સુલોચના, મારી વહુ પણ ઓછી નથી. જેટલો સમય ઘરે રહે છે, આખું ઘર સંભાળે છે, સવારથી રાત સુધી દોડધામ કરે છે, પછી બહાર જઈને પૈસા પણ કમાય છે. વઢું તો પણ ચૂપચાપ સાંભળી લે છે, સામે જવાબ નથી આપતી. કહેતા સુરેખા હસી પડી. પણ સુરેખાના મોઢાથી વહુના વખાણ તેના ગળે નહોતા ઉતરતા. તે તરત જ બોલી, પણ આ બધાનો તને શું ફાયદો મારી બહેન? તે રહે છે જ કેટલું ઘરે કે ઘર સંભાળશે? મને જોઈ લે, બે વહુઓની સાસુ છું.
ઘરના કામની જવાબદારી મેં બંનેમાં વહેંચી દીધી છે. પહેલા જ કહી દીધું હતું નોકરી નથી કરવાની. હવે બંને વહુઓ આખું ઘર સંભાળે છે. મારા એક અવાજ પર બંને જી માજી જી માજી કહેતા મારા દરેક હુકમનું પાલન કરે છે. અને અહીં તારી વહુ દિવસ પર બહાર મજા કરે છે અને તને રસોડામાં કામે લગાડી દીધી છે. જમ્યા પછી સુરેખાજી રસોડામાં વાસણ લઈને ગઈ. સુલોચના પાછળ આવી અને નવાઈ પામી ગઈ. ઓહ, હવે વાસણ પણ તું જ ધોઈશ? સુરેખાએ સહજતાથી જવાબ આપ્યો. હા, એ આજે કામવાળી નહીં આવે એટલે વાસણ પણ ધોવા પડશે, પણ વધારે નહીં, બસ જરૂર જેટલા થોડા વાસણ ધોઈ લઈશ. સુલોચનાના ચહેરા પર નારાજગી દેખાઈ. અને તારી વહુ રાણી શું કરશે? તારા હાથનું ખાશે અને તું જ પાછળ સાફ સફાઈ પણ કરીશ. આ હિસાબે તો તું પોતાની વહુની નોકરી કરી રહી છે. સુરેખાજીએ રસોડાના સિંકમાં વાસણ મૂકતા જવાબ આપ્યો. અરે લો, હું કેમ કરીશ વહુની નોકરી? આ તો ઘરનું કામ છે. કામવાળી ના આવી તો જાતે કરવું પડશે. સુલોચનાએ કટાક્ષ કર્યો. વાહ મારી બહેન, સરસ પાગલ બનાવી રાખી છે તારી વહુએ તને. ભૂલ નહીં, તું સુલોચનાની બહેન છે. હુકમ ચલાવતા શીખ, સેવા કરતા નહીં. કહી દે તારી વહુને, હવે ઘરમાં બેસો, ઘર સંભાળો. સુરેખાજીએ વાસણ ધોતા હસીને કહ્યું. લો, બોલી તો એવી રીતે રહી છો જાણે મેં કહ્યું અને તે માની ગઈ. શીખા, કોઈ પણ સંજોગોમાં નોકરી નહીં છોડે. પૈસા કમાવવાની તને ધૂન છે. આ સાંભળીને સુલોચનાએ પોતાનું માથું પકડી લીધું. હે ભગવાન, પછી આવી છોકરીને વહુ બનાવીને જ કેમ લાવી? તું તો પોતાની જિંદગી બરબાદ કરી બેઠી સુરેખા. તો સુરેખાજી થોડો વિરોધ કરતા બોલી. ના સુલોચના, મારી વહુ બહુ સારી છે. ભણેલી ગણેલી છે, સમજદાર છે. થોડું ઘરનું કામ ન કર્યું તો તેમાં મારી જિંદગી બરબાદ કેવી રીતે થઈ ગઈ? અરે બહેન, સૌથી જરૂરી જ આ છે, ઘરનું કામ. જો એક સ્ત્રી ઘરનું કામ ન કરી શકે, ઘરવાળાઓ માટે જમવાનું ન બનાવી શકે, તો તેના સ્ત્રી હોવાનો શું ફાયદો? સુરેખાનું સ્મિત ધીમે ધીમે ફીકું પડવા લાગ્યું. શું સુલોચના સાચું કહી રહી છે? તેમના મનમાં એક હળવો સંદેહ જાગવા લાગ્યો. તે ચૂપ રહી, બસ માથું હલાવીને સુલોચનાની વાત સાંભળતી રહી. સુલોચનાએ તેમની ચૂપકીદીને પોતાની જીત સમજી અને આગળ બોલી. જો, હું તો તારા ભલા માટે કહું છું. વહુએ હવે ઘરની જવાબદારી લેવી જોઈએ. તે પણ તો આખી જિંદગી ઘર સંભાળ્યું. હવે આ ઉંમરે તારે આરામ કરવો જોઈએ. સુલોચનાની વાતો તેમના મનમાં એક બીજ વાવી ગઈ હતી, જે ધીમે ધીમે મૂળ પકડવા લાગ્યું હતું. શાંત થઈ ચૂકી હતી. સુલોચના અને સુરેખાની વાતોનો દોર હવે ધીમો પડી ચૂક્યો હતો. શ્યામલાલજી બાજુના રૂમમાં આરામ કરી રહ્યા હતા. સુલોચનાએ ઘડિયાળ પર નજર નાખી. પછી પ્રશ્નાર્થ ભાવે બોલી. તું તો કહેતી હતી કે તારી વહુ જલ્દી આવી જશે, પણ હવે તો મારા જવાનો સમય થઈ ગયો. બહેન, ક્યાં છે મહારાણી? સવારથી સુલોચનાની વાતો સુરેખાના મનમાં ઊંડે ઉતરી રહી હતી અને હવે શિખાના મોડા આવવાએ તે આગમાં જાણે ઘી નાખ્યું. તે ચૂપ રહી, પણ તેમના મનમાં એક બેચેની ખળભળવા લાગી. અત્યાર સુધી તો આવી જવી જોઈતી હતી, ઓછામાં ઓછું જણાવી તો દેત. તે જ સમયે ડોરબેલ વાગી. સુરેખા ઉઠી. લો, આવી જ ગઈ વહુ, અને દરવાજો ખોલવા ગઈ. દરવાજો ખુલતા જ શિખા અંદર આવી. કપાળ પર પરસેવો હતો, વાળ વિખરાયેલા હતા, આંખોમાં થાક હતો, પણ ચહેરો ચમકી રહ્યો હતો. આવતા જ તેણે બેગ એક બાજુ મૂકી અને હસીને બોલી. મમ્મીજી, પ્રેઝન્ટેશન બહુ સરસ ગયું. બોસે મારા ખૂબ વખાણ કર્યા. પ્રમોશનનો પૂરો ચાન્સ છે. પછી તેણે સુલોચના તરફ જોયું અને ઝૂકીને તેમના પગે લાગી. સુલોચનાએ શિખાને ઉપરથી નીચે સુધી જોઈ, જાણે તેની દરેક હરકતને માપી રહી હોય. પછી એક ફરિયાદના સૂરમાં બોલી. વાહ શિખા બહુ, તું તો બહુ સારી છે. ઘરે મહેમાન આવે, કોઈ કામ હોય એ નહીં કે ઘર સંભાળે. તને તો બસ તારી નોકરી જ વહાલી છે. શિખાનો ચહેરો એક પળ માટે કરમાઈ ગયો. તે સફાઈ આપવાનો પ્રયત્ન કરતા બોલી. માસી, એવું નથી, આજે એક જરૂરી મીટિંગ હતી અને પણ આ સુલોચનાએ તેની વાત કાપી નાખી. તેમનો અવાજ હવે તીક્ષ્ણ થઈ ગયો હતો. બસ કર વહુ, તારી નોકરી માટે એવો પણ શું શોખ કે તું તારા ઘરનું ધ્યાન જ ન રાખી શકે? તું એ ભૂલી રહી છે કે તું પહેલા એક સ્ત્રી છે, પછી કોઈ કંપનીની કર્મચારી, અને સ્ત્રીનો ધર્મ હોય છે પોતાના ઘરને સંભાળવું. પણ તું તો એમાં જ નિષ્ફળ ગઈ. શિખા સ્તબ્ધ રહી ગઈ.
તે કંઈ કહેવા ગઈ પણ સુલોચનાએ પોતાની બેગ ઉપાડી અને બોલી, ચાલો હવે હું જાઉં છું, હું તને બહાર સુધી મૂકી જાઉં છું. પાછળ આવતા સુરેખાએ કહ્યું. તો સુલોચનાએ ફરીને કટાક્ષ ભર્યા અંદાજમાં હસતા કહ્યું, ના ના સુરેખા, તું તારી વહુ સાથે રહે, તેને પાણી પીવડાવ, જમવાનું ખવડાવ, તેની સેવા કર. થાકીને આવી હશે ને બિચારી. તું પણ ને સુલોચના કંઈ પણ બોલે છે, નારાજગી ભર્યા સ્વરમાં કહેતા સુરેખાજી પોતાની બહેનને ઓટો સુધી મૂકવા ગઈ. પણ ઘરે આવ્યા પછી સુલોચનાની વાતો હવે તેમના મનમાં એક તોફાનની જેમ ગુંજી રહી હતી. તેમને લાગવા માંડ્યું હતું કે કદાચ તેમની સાથે ખોટું થઈ રહ્યું છે. શિખાએ પોતાની જવાબદારીઓ સમજવી જોઈએ. આખરે વહુઓ ઘરના કામ માટે જ તો હોય છે. હવે તો સુરેખાજીના મનમાં જાણે એક નિર્ણય પાક્કો થઈ ગયો હતો. હવે બહુ થયું, હવે પોતાની વહુની નોકરી છોડાવવી જ છે. બીજા દિવસે સવારે જ્યારે અમિત નાસ્તાના ટેબલ પર છાપું વાંચી રહ્યો હતો, સુરેખાજીએ તક જોઈને વાત શરૂ કરી. અમિત, હું વિચારું છું કે શિખાએ હવે નોકરી છોડી દેવી જોઈએ. ઘરનું કામકાજ બરાબર નથી થઈ શકતું. અમિતે છાપું નીચે મૂક્યું અને નવાઈથી પોતાની મા તરફ જોયું. મા, એ ઘરે બેસીને શું કરશે? બધું બરાબર તો ચાલી રહ્યું છે. સવારનું બધું કામ તો એ કરીને જ જાય છે, બાકી તમે તો સંભાળી જ લો છો. સુરેખાની ભ્રમરો ખેંચાઈ. સંભાળી લઉં છું? આ શું વાત થઈ? હું આ ઉંમરે રસોડામાં કામ કરું અને દિવસ પર ઘરની જવાબદારીઓથી મુક્ત રહે. ત્યાં જ શ્યામલાલજી, જે બાજુની ખુરશી પર ચા પી રહ્યા હતા, બોલ્યા, સુરેખા, અમિત બરાબર કહી રહ્યો છે. વહુ ભણેલી ગણેલી છે, મહેનતુ છે, નોકરી કરે છે, તો તેમાં તકલીફ શું છે? એ ઘર પણ તો સંભાળે છે અને 4 પૈસા ઘરમાં આવે જ છે ને, તો વાંધો શું છે તેના નોકરીમાં? શ્યામલાલજી સમજી ગયા હતા કે આ બધી વાતો સુરેખાના મગજમાં કોણે ભરી છે. પણ તેમની વાત પર સુરેખાનો ચહેરો કડક થઈ ગયો. ઓહ, શું ખાક સંભાળે છે ઘર? મહેમાન આવી જાય તો પણ એ ઓફિસ નીકળી જાય છે. આ કોઈ રીત છે ભલા? જ્યાં સુધી પૈસાની વાત છે તો તેની કમાણીથી નથી ચાલતું આ ઘર. ઘરનો બધો ખર્ચ મારો દીકરો સંભાળે છે. તેમના અવાજમાં ચીડ હતી. સુલોચનાની વાતો સુરેખાના મનમાં એટલી ઊંડે ઉતરી ચૂકી હતી કે તે પોતાના ઈરાદામાંથી જરાય ડગી નહીં. તે દિવસ પછી સુરેખાજીનો વ્યવહાર બદલાઈ ગયો. પહેલા તે શિખાને થોડી ઘણી મદદ કરી દેતી હતી. ક્યારેક શાક સમારી દીધું, ક્યારેક કપડાં વાળી દીધા, પણ હવે તેમણે બધું કામ શિખાના માથે નાખી દીધું. રસોડાથી લઈને કપડાં સુધી દરેક નાનું મોટું કામ હવે શિખાની જવાબદારી હતી. એક દિવસ શિખા જ્યારે ઓફિસથી પાછી આવી તો તેના ખભા પર બેગનો બોજ હતો અને ચહેરા પર દિવસભરના થાકની ઊંડી રેખાઓ. દરવાજો ખોલતા જ અમિતનો અવાજ ગુંજ્યો. તે સોફા પર આડો પડેલો ફોનમાં વ્યસ્ત હતો. અરે શિખા, ક્યાં ગઈ હતી? હું ક્યારનો ચા માટે રાહ જોઈ રહ્યો છું. શિખાએ થોડું ચોંકીને અમિત તરફ જોયું. એ આજે ઓફિસમાં. તે પોતાની વાત પૂરી કરી શકે તે પહેલા સુરેખાજી પોતાના રૂમમાંથી બહાર નીકળી. તેમની આંખોમાં નારાજગીની આગ હતી. બસ બસ, આ બહાના પછી સંભળાવજે. સુરેખાજીએ તીક્ષ્ણ સ્વરમાં તેની વાત કાપી નાખી. પહેલા મારા દીકરા માટે ચા બનાવી દે. બિચારો થાકી હારીને ઓફિસથી ઘરે આવ્યો છે અને તારું તો કંઈ ઠેકાણું જ નથી. શિખા એક પળ માટે અટકી ગઈ. સુરેખાજીનો આ કઠોર અવાજ તેના હૃદયમાં ખૂંચી ગયો. પહેલા માજી કેટલા પ્રેમથી વાત કરતા હતા, પણ હવે દરેક શબ્દમાં ટોણો, દરેક વાતમાં એક અકથ્ય આરોપ. તેનું મન કંઈક કહેવા ગયું પણ તે ચૂપ રહી ગઈ. બેગ ટેબલના કિનારે મૂકી અને રસોડા તરફ ચાલી ગઈ. માજીનો આ બદલાયેલો વ્યવહાર, અમિતની ઉપેક્ષા, બધું તેને અંદર ને અંદર તોડી રહ્યું હતું. તેમ છતાં તેણે પોતાને સંભાળી અને ચા બનાવીને બધાને આપી. રાતનો સમય થયો તો પણ બધી દોડધામમાં શિખા જ વ્યસ્ત રહી. રાતનું જમવાનું બનાવવું, પીરસવું, રસોડું સાફ કરવું, બધું તેના જ માથે હતું. અને કપડાં પણ તો પડ્યા હતા બધા, જે સવારે તે ધોઈને ગઈ હતી. તેમને પણ વાળવાના બાકી હતા. આખો દિવસ ઓફિસમાં કામ કરીને તે પહેલા જ ખૂબ થાકી ગઈ હતી અને બાકી રહેલી કસર હવે પૂરી થઈ ચૂકી હતી. જ્યારે આખરે તે પથારી પર પડી તો ઊંઘે તેને પળવારમાં જ પોતાની ગોદમાં લઈ લીધી. તેને ખબર જ ન પડી કે ક્યારે આંખો બંધ થઈ ગઈ. બીજા દિવસે સવારે પણ દોડા દોડમાં બહુ મુશ્કેલીથી બધું કામ પતાવી શકી હતી કે ત્યાં જ ઓફિસની ગાડીનો હોર્ન વાગ્યો. પોતાને અરીસામાં જોઈ પણ ન શકી અને જેમ તેમ વાળમાં કાંસકો ફેરવીને
પર્સ ઉપાડીને દોડી ગઈ. થોડા દિવસ આમ જ ચાલતું રહ્યું. એક દિવસ સવારમાં શિખા ઉઠી તો જોયું કે બંટી પથારી પર બેચેનીમાં આમ તેમ ફરી રહ્યો હતો અને ચહેરો લાલ હતો. બંટી, શિખાએ ચિંતિત સ્વરમાં બૂમ પાડી અને તેનું કપાળ સ્પર્શ્યું. કપાળ તપી રહ્યું હતું. મમ્મા, માથું દુખે છે, બંટીએ તૂટતા અવાજે કણસતા કહ્યું. શિખા એક પળ માટે ગભરાઈ ગઈ. અરે, તને તો સખત તાવ છે. તેણે તરત થર્મોમીટર કાઢ્યું. તાવ તપાસ્યો તો 102 ડિગ્રી. શિખાએ વિલંબ કર્યા વિના ઘરમાં રાખેલી તાવની દવા આપી. પછી બંટીના કપાળ પર ભીના પોતા મૂકવા લાગી. અમિતે સ્પષ્ટ કહી દીધું કે તે ઓફિસમાંથી રજા નહીં લઈ શકે, એટલે શિખાએ જ ઘરે રોકાવું પડશે. શિખાએ ઓફિસમાં મેઇલ કરીને ઘરેથી કામ કરવાની પરવાનગી માંગી, પણ બોસે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું, કામ અધૂરું ન રહેવું જોઈએ. ક્લાયન્ટની મીટિંગ આજે સાંજ સુધી છે. તમારો રિપોર્ટ જરૂરી છે. ઘરેથી કરી લો, પણ મોકલવો જ પડશે. શિખાએ એક ઊંડો શ્વાસ લીધો. થોડી વારમાં ડૉક્ટર સાથે ઓનલાઈન સલાહ લીધી. ડૉક્ટરે તેમને દવાઓ પણ જણાવી દીધી. દવા આપ્યા પછી તેણે બંટીને સુવડાવ્યો અને રૂમમાંથી બહાર આવી. સુરેખાજી લોબીમાં આરામથી બેઠી હતી. ટીવી પર સવારના ભક્તિ સંગીતનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. હવે કેવી તબિયત છે બંટીની? સુરેખાજીએ પૂછ્યું. તો શિખા બોલી, શું કહું માજી, ખૂબ તાવ હતો. દવાથી તાવ તો ઉતરી ગયો હતો, પણ માથાનો દુખાવો નહોતો ગયો. હવે બહુ મુશ્કેલીથી સુવડાવ્યો છે તેના. પછી લેપટોપ ઉપાડીને બોલી, માજી, તમે જરા બંટી પાસે બેસશો કે? તેની તબિયત ઠીક નથી. હું ત્યાં સુધી થોડું ઓફિસનું કામ કરી લઉં. શિખાએ કહ્યું. સુરેખાજીએ હળવું માથું દબાવ્યું અને બોલી, અરે વહુ, મને તો પહેલાથી જ માથામાં ખૂબ દુખાવો થઈ રહ્યો છે. જરા મારા માટે એક કપ ચા બનાવી દે. શિખા ચિંતામાં પડી ગઈ. એક તો દીકરો બીમાર, ઉપરથી ઓફિસનું દબાણ. પણ તેણે કંઈ કહ્યું નહીં. બસ માથું હલાવ્યું અને રસોડા તરફ ચાલી ગઈ. ત્યાં જ પાછળથી સુરેખાજી બોલ્યા, કેટલી વાર કહ્યું છે કે ઓફિસનું કામ ઘરે ન લાવ્યા કર. મારી કોઈ સાંભળે ત્યારે ને. બાળકથી પણ વધારે કંઈ હોય છે કે? શિખા અનિચ્છાએ રસોડામાં ગઈ. જતાં જ તેના પગલાં અટકી ગયા. સિંકમાં રાતના એઠા વાસણ હજી સુધી એમ જ પડ્યા હતા. અરે માજી, કામવાળી નથી આવી કે આજે પણ? શિખાએ ચા બનાવતા અવાજ કર્યો. સુરેખાજીએ જાણે કંઈક યાદ કર્યું. અરે હા, હું તો તને કહેવાનું જ ભૂલી ગઈ હતી. એ કામવાળી તો આજની રજા પર છે. સારું થયું તે આજની રજા લઈ લીધી. વાસણ પણ જરા ધોઈ દે. ક્યાં સુધી પડ્યા રહેશે આમ જ? શું તેણે મનમાં કહ્યું. પણ બહારથી કંઈ બોલી નહીં. બસ પોતાને સંભાળતા ચા બનાવી, સુરેખાજીને આપી અને કંઈ કહ્યા વિના વાસણ ધોવામાં લાગી ગઈ. સમય ઝડપથી પસાર થઈ રહ્યો હતો. બંટી રૂમમાં એકલો હતો. રિપોર્ટ હજી અધૂરો હતો. ત્યાં જ ફોન વાગ્યો. હાથ લૂછીને તેણે ફોન ઉપાડ્યો. શિખા, તે હજુ સુધી ફાઇલ નથી મોકલી? બોસનો અવાજ હતો. બસ હું હમણાં મોકલું છું સર. તેણે ગભરાતા જવાબ આપ્યો અને રસોડું એમ જ છોડીને દોડી. દોડાદોડ કરતાં કરતાં આજે તેની હાલત ખરાબ થઈ ગઈ હતી. સાંજનો સમય હતો. સુરેખાજી સત્સંગ સાંભળવા નીકળી ગઈ હતી. શિખા જે દિવસ પર બંટીની દેખભાળ, ઓફિસના કામ અને રસોડાના બોજમાં અટવાયેલી રહી. હવે હોલમાં એકલી બેઠી હતી. તેનું શરીર તૂટી ચૂક્યું હતું અને મન વધુ ભારે હતું. દરરોજની આ બેવડી મથામણ ઓફિસ અને ઘરની તેને અંદર ને અંદર કોરી ખાતી હતી. કોઈ પૂછનાર નહોતું કે તે કેવી છે, કઈ હાલતમાં છે. અમિત પણ હવે બસ બહારની જવાબદારી નિભાવી રહ્યો હતો. શિખાનો સાથ નહોતો આપી રહ્યો. તેની આંખો આંસુથી છલકાઈ ગઈ હતી. તેણે સોફા પર માથું ટેકવી દીધું અને અનાયાસે તેની આંખોમાંથી આંસુ સરી પડ્યા. તે જ સમયે હળવો અવાજ થયો. શિખાએ જલ્દીથી પાલવથી પોતાના આંસુ લૂંછ્યા. જોયું તો શ્યામલાલજી અંદર આવી ચૂક્યા હતા. શિખાની ભીની આંખો અને ઝૂકેલો ચહેરો જોઈને તેમનું દિલ દ્રવી ઉઠ્યું. તે સમજી ગયા હતા કે વહુની આ હાલતનું કારણ શું છે. ધીમેથી પાસે બેસતા તેમણે કહ્યું, બસ બેટા શિખા, રડ નહીં. હું તને મારી દીકરી માનું છું અને મારી દીકરીને આટલી પરેશાન હું નહીં જોઈ શકું. શિખાએ માથું ઊંચું કર્યું, પણ તેની આંખો હજી પણ ભીની હતી. તેણે ધીમેથી કહ્યું, હું બસ થાકી ગઈ છું પાપાજી. બધું સંભાળવાનો પ્રયત્ન કરું છું. જોઉં છું બેટા, બધું જ જોઉં છું હું. શ્યામલાલજીએ તેની વાત કાપતા કહ્યું, પણ
પરિસ્થિતિઓ સામે લડવાની બે રીતો હોય છે. કાં તો આપણે તેમની સામે હાર માની લઈએ અથવા તો ઉકેલ શોધીએ. બદલાવની શરૂઆત આપણે પોતાની જાતથી કરવી પડે છે શિખા બેટી. જો તું બદલાવ ઈચ્છે છે તો હવે તારે પોતાના માટે નિર્ણય લેવો પડશે. શિખાએ માથું હલાવ્યું. તે કંઈક કહેવા માંગતી હતી પણ શબ્દો ગળામાં જ અટકી ગયા. બીજા દિવસે સાંજે ઓફિસથી ઘરે પાછા ફરતી વખતે શિખાના ચહેરા પર કોઈ ઉતાવળ ન હતી. તેની ચાલમાં એક ઠહેરાવ હતો. આંખોમાં થાકને બદલે કંઈક બદલાવનો સંકલ્પ હતો. ઘરમાં પ્રવેશતા જ તેણે જોયું કે બધા લોકો ડ્રોઈંગ રૂમમાં ટીવી જોઈ રહ્યા હતા. અમિત, સુરેખાજી અને બંટી ત્રણેય આરામથી સોફા પર બેઠા હતા. જેવી શિખાએ પોતાનું પર્સ ટેબલ પર મૂક્યું, સુરેખાજીનો અવાજ આવ્યો, આજે ફરીથી મોડી? હવે શું બહાનું છે? શિખાએ મા તરફ જોયું. પછી આરામથી સોફા પર બેસતા કહ્યું, બસ માજી, આજે છેલ્લી વાર મોડી થઈ છું. હવે પછી ક્યારે આવું નહીં થાય. કાલથી બધું કામ સમયસર થશે. સુરેખાજીએ ચોંકીને જોયું. અરે, એવું શું થઈ જશે કાલથી? શિખાએ શાંત અવાજે કહ્યું, મેં આજે મારી નોકરીમાંથી રાજીનામું આપી દીધું છે. કાલથી હું ઘરે રહીશ અને બધું કામ સંભાળીશ. બંટીને પણ પૂરો સમય આપીશ. હવે તમને કોઈ ફરિયાદ નહીં રહે. રૂમમાં એકદમ શાંતિ છવાઈ ગઈ. સુરેખાજીના ચહેરા પર જીતનું સ્મિત આવ્યું. પણ અમિત ચોંકી પડ્યો. શું, તે નોકરી છોડી દીધી? મને પૂછ્યા વિના? શિખાએ તેની આંખોમાં જોયું. પૂછ્યું હોત તો તું રોકી લેત, પણ હવે મારી હિંમત તૂટી રહી હતી અમિત. સુરેખાજીના ચહેરા પર સંતોષભર્યું સ્મિત ફેલાઈ રહ્યું હતું. વહુ, તે બિલકુલ બરાબર કર્યું. આ જ જોઈતું હતું મને. હવે ઘરે રહે અને બધું સંભાળ. આમ પણ આ નોકરી બોકરી સ્ત્રીઓનું કામ નથી. અમિતે મા તરફ જોયું, પછી માથું પકડી લીધું. પણ માની ખુશી જોઈને તે ચૂપ રહ્યો. તેને સમજાતું નહોતું કે તે શું કહે. ત્યાં શ્યામલાલજી ચૂપચાપ ખૂણામાં બેઠા બધું જોઈ સાંભળી રહ્યા હતા. તેમના ચહેરા પર કોઈ હાવભાવ ન હતા. દિવસો વીતવા લાગ્યા. શિખા હવે ઘરના કામમાં લાગેલી રહેતી હતી. 15 દિવસ થઈ ચૂક્યા હતા તેને નોકરી છોડ્યા. તે દિવસે ઘરમાં લગ્નનું આમંત્રણ આવ્યું. સુરેખાજી તૈયારીઓ વિશે વિચારી રહી હતી. અરે અમિત, જરા રૂપિયા 10,000 આપી દે. તારી ફોઈના ત્યાં લગ્ન છે તો અત્યારથી તૈયારી શરૂ કરવી પડશે. તેમાં ખર્ચ પણ થશે. અમિતે અનિચ્છાએ કહ્યું, માં, હમણાં નથી મારી પાસે. તમારી પાસે જે રાખ્યા છે તેમાંથી જોઈ લો, હું પછી આપી દઈશ. સુરેખાજી થોડી ચીડાઈ. 2 દિવસ પછી તેમનો ચશ્મો તૂટી ગયો. દવાઓ પણ ખતમ થઈ ચૂકી હતી. અમિત, હવે તો કંઈક પૈસા આપી દે બેટા. ચશ્મો બનાવડાવવો છે, દવા પણ લેવી છે. અમિત હવે પરેશાન થઈ ગયો. માં, મારી પાસે હવે પૈસા નથી. કેમ બેટા, પગાર તો થોડા દિવસ પહેલા જ આવ્યો હતો. સુરેખાજી બોલ્યા. અમિતે ગુસ્સામાં કહ્યું, હા આવ્યો હતો, પણ તેમાંથી ₹15,000 ઘરની EMI ગઈ. 10,000 રૂપિયા બંટીની સ્કૂલ ફીમાં અને બાકીના ખર્ચાઓમાં. હજી અડધો મહિનો બાકી છે. શું કરું? કેવી રીતે પહોંચી વળું? શ્યામલાલજી ચૂપકીદી તોડી. પણ બેટા, અત્યાર સુધી તો પૈસાની તકલીફ ક્યારેય નથી થઈ. અમિતે પોતાના પિતા તરફ જોયું અને ગુસ્સામાં કહ્યું, કેવી રીતે થાય તકલીફ? શિખાની નોકરીમાંથી ₹30,000 દર મહિને આવતા હતા. તેમાંથી જ ઘરની EMI અને સ્કૂલ ફી નીકળતી હતી. કહેતા ઝટકાથી અમિત ઊભો થઈ ગયો. શિખા તરફ જોતા ઠપકા ભર્યા અવાજે બૂમ પાડી. આ તો નોકરી છોડીને એમ બેસી ગઈ જાણે ઘરના ખર્ચાઓ સાથે તેનો કોઈ સંબંધ જ નથી. થોડા દિવસોમાં શિખાનું પ્રમોશન થવાનું હતું. પ્રમોશન સાથે પગાર પણ 1.5 ગણો વધી જાત. સાંભળતા જ સુરેખાની આંખો પહોળી થઈ ગઈ. પછી અમિત બરાડ્યો, ક્યારેય વિચાર્યું પણ છે તે આટલી મોંઘવારીમાં ઘર કેવી રીતે ચાલશે શિખા? હું એકલો બધું કેવી રીતે સંભાળીશ? શિખા કંઈક બોલે તે પહેલા જ શ્યામલાલજીનો ગંભીર અવાજ ગુંજ્યો, બેટા, આ સવાલ વહુને નહીં, તારી માને પૂછ. સુરેખાજીએ ચોંકીને જોયું. શું મતલબ છે તમારો? મેં તો નહોતું કહ્યું વહુને નોકરી છોડવા માટે. તેણે પોતાની મરજીથી આ નિર્ણય લીધો છે. પોતાનો બચાવ કરતા સુરેખાજી બોલ્યા, પણ શ્યામલાલજી આજે તેમને છોડવાના મૂડમાં ન હતા. હા, નિર્ણય વહુનો હતો, પણ તે નિર્ણયનો પાયો કોણે નાખ્યો એ પણ સમજવું પડશે. હું તો બસ એટલું કહું છું સુરેખા કે જેમ કમાવા માટે એકથી વધુ લોકોની જરૂર હોય છે, તેમજ ઘર ચલાવવા, સંભાળવા અને સાચવવા માટે પણ એકથી વધુ લોકો જોઈએ છે.
તો હંમેશા વિચારતી રહી કે તારો દીકરો જ દિવસભર કામ કરીને ઓફિસથી થાકીને આવે છે, પણ ક્યારે એ વિચાર્યું કે વહુ પણ તો દિવસભર કામ કરે છે, ઓફિસથી થાકી હારીને આવે છે. શું તેની ઓફિસ અલગ છે જ્યાં ફૂલોનો બગીચો હોય, જ્યાં તે હિંચકા પર બેસીને બસ હવા ખાતી હોય? ના સુરેખા, તે પણ તેવી જ રીતે કામ કરે છે જેમ અમિત કરે છે. કમ્પ્યુટરની સ્ક્રીન પર તે પણ કલાકો સુધી ઝૂકેલી રહે છે. મીટિંગમાં તેના પણ શ્વાસ થંભી જાય છે. કામ પૂરા કરવાની જવાબદારીનો બોજ તેના પણ ખભા પર હોય છે. પણ તે તો ન વિચાર્યું કે વહુ પણ થાકતી હશે. તે પણ લોહી માંસની બનેલી છે, કોઈ મશીન નથી કે સવારથી રાત સુધી થાક્યા વિના ચાલતી રહે. ક્યારેક તેનું મન પણ થતું હશે કે ઓફિસથી પાછા ફરીને બેપડ શાંતિથી બેસે. રૂમમાં શાંતિ છવાઈ ગઈ. શ્યામલાલજીના શબ્દોની ઊંડી અસર થઈ હતી. શ્યામલાલજીની વાતો સુરેખાજીના મનને તીરની જેમ વીંધી રહી હતી. તેમની નજર હવે જમીન પર ટકેલી હતી, જાણે પસ્તાવાનો બોજ તેમને નીચે ખેંચી રહ્યો હોય. મનમાં અને મનમાં તે પોતાની જાતને કોસી રહી હતી. હું મારી વહુ માટે આટલી કઠોર કેવી રીતે થઈ ગઈ? સુલોચનાની વાતોમાં આવીને મેં શિખા સાથે આટલો અન્યાય કેવી રીતે કરી દીધો? તેમની આંખોમાંથી પસ્તાવાના આંસુ સરી પડ્યા અને ગાલ પર વહેતા નીચે પડવા લાગ્યા. ત્યાં જ ચૂપકીદીને તોડતો અમિત બોલી પડ્યો. તેના અવાજમાં પોતાની ભૂલનો સ્પષ્ટ અહેસાસ હતો. આમ તો શિખા, ભૂલ તો મારી પણ છે. જો મારી પત્ની મારી સાથે ખભે ખભા મિલાવીને આ ઘરના સુખ સાધનો માટે પૈસા કમાઈ શકે છે, તો હું પણ તો ઘરના કામમાં તેને મદદ કરી શકતો હતો ને, તેના બોજને હળવો કરી શકતો હતો. આ બધા માટે ક્યાંક ને ક્યાંક હું પણ જવાબદાર છું. અમિતની આ કબૂલાત સાંભળીને શિખાની આંખો ભરાઈ આવી. તેની વાતોએ તેના મનને એક અનોખી રાહત આપી. સુરેખાજી હવે વધુ સહન ન કરી શકી. તે ઉઠી શિખા પાસે ગઈ અને ધ્રુજતા અવાજે બોલી, શિખા બેટી, મને માફ કરી દે. હું સુલોચનાની વાતોમાં આવી ગઈ હતી. મને ખબર ન હતી કે હું આટલી મોટી ભૂલ કરી બેસીશ. તે આ ઘર માટે આટલું કર્યું અને મેં તને ફક્ત ટોણા માર્યા. અરે ના માજી, શિખાએ તરત તેમના હાથ પકડી લીધા. તમે તો માં છો મારી, અને માં ક્યારે પોતાના બાળકો પાસે માફી ન માંગે. આમ તો જો તમે કહો તો હું ફરીથી નોકરી શરૂ કરી દઉં, શિખાએ વિનમ્ર અવાજે પૂછ્યું. સુરેખાજીએ તેને છાતી સરસી ચાંપી લીધી. વહુ, હવે તું જે પણ કરીશ, હું તારી સાથે ઊભી રહીશ. મને બસ મારી હસતી રમતી વહુ પાછી જોઈએ. આ વાતો સાંભળીને શ્યામલાલજી હસી પડ્યા. આમ તો જો પૈસાની જરૂર હોય તો મારા ખાતામાં ₹50,000 પડ્યા છે. વીમાની રકમ થોડા દિવસ પહેલા જ આવી હતી. સુરેખા, તું અમિત સાથે જા, પૈસા પણ ઉપાડી લાવજો અને જે જરૂરિયાતનો સામાન હોય તે પણ લેતા આવજો. થોડી વાર પછી વાતાવરણ સામાન્ય થયું તો અમિત અને સુરેખાજી તૈયાર થઈને પૈસા ઉપાડવા ચાલ્યા ગયા. શ્યામલાલજીએ હસીને જોયું અને ધીમેથી બોલ્યા, જોયું શિખા બેટી, મારો ઉપાય કામ કરી ગયો ને. થોડા જ દિવસોમાં સીધા થઈ ગયા બંને મા દીકરા. આ જ એક રસ્તો હતો તેમની અક્કલ ઠેકાણે લાવવાનો. શિખા હસી પડી. તેણે સસરાજીના પગે લાગી અને બોલી, પાપાજી, તમારો આભાર, તમે મને ખૂબ હિંમત આપી. પછી હળવેથી હસતા તેણે રહસ્ય ખોલ્યું. આમ તો પાપાજી, મેં તો ફક્ત ઓફિસમાંથી 20 દિવસની રજાઓ લીધી હતી. એ રજાઓ જે દરેક કંપની પોતાના કર્મચારીઓને આખા વર્ષમાં આપે છે. શ્યામલાલજીના ચહેરા પર નવાઈ અને ખુશીના મિશ્રિત ભાવો છવાઈ ગયા. મતલબ તે ક્યારેય નોકરી છોડી જ ન હતી. વાહ મારી સિંહણ દીકરી, તે તો કમાલનું દિમાગ વાપર્યું. બંને બાપ દીકરી ખડખડાટ હસી પડ્યા. થોડા જ દિવસો પછી શિખા ફરીથી ઓફિસ જવા લાગી. મહેનત તો તેના સ્વભાવમાં જ હતી અને તેની લગન અને સમર્પણે તેને કંપનીની બ્રાન્ચ મેનેજર બનાવી દીધી. સારા પગાર સાથે હવે તે પહેલા કરતા વધુ આત્મવિશ્વાસથી ભરેલી હતી. ઘરમાં હવે પહેલા જેવી હસી ખુશી પાછી ફરી હતી. સુરેખાજી હવે શિખા સાથે રસોડાના કામમાં મદદ કરાવતી હતી અને અમિત પણ નાના મોટા કામ સંભાળવાની સાથે સાથે બંટીને સંભાળવામાં પણ મદદ કરતો. સુલોચનાની વાતો હવે સુરેખાજીના મનમાંથી પૂરી રીતે નીકળી ચૂકી હતી. આજે જ્યારે આ વાતને 6 મહિના વીતી ચૂક્યા હતા અને
શિખાને સમાચાર મળ્યા કે તેની માસી સાસુ આજે ફરીથી ઘરે આવી રહી છે તો ચિંતાથી તેનો ચહેરો ફિક્કો પડી ગયો. શિખાના હૃદયના ધબકારા તેજ થઈ ગયા હતા. આટલી મહેનત પછી જે ઘર ફરીથી હસતું રમતું થયું હતું તેમાં આજે ફરીથી સુલોચના માસી પગ મૂકવાની હતી. જેમના ઝેરીલા શબ્દોએ પહેલા આ ઘરની શાંતિ છીનવી લીધી હતી. શિખા ઓફિસથી વહેલી આવી ગઈ. થોડી જ વારમાં બેલ વાગી, પણ જ્યારે દરવાજો ખુલ્યો તો શિખાની આંખો નવાઈથી પહોળી થઈ ગઈ. જે સુલોચના માસી ઘરની અંદર આવી તે કોઈ બીજી જ હતી. થાકેલી હારેલી, એકદમ ચૂપ, ચહેરા પર ન એ ઘમંડ હતો ન ચાલમાં પહેલા જેવી બેફિકરાઈ. બસ એક થાકેલી વ્યક્તિ જે જાણે જિંદગીના ઉતાર ચડાવથી હારી ગઈ હોય. તે ચૂપચાપ સોફા પર બેસી ગઈ. ઘરમાં શાંતિ છવાઈ ગઈ. સુરેખાજીએ પૂછ્યું, કેમ છે સુલોચના? સુલોચનાની આંખો એકદમ ભરાઈ આવી. કેવી હોય સુરેખા? તેનો અવાજ ધ્રુજી રહ્યો હતો. પછી જાણે દિલનો બંધ તૂટી ગયો. સુલોચના ધ્રુસકે ધ્રુસકે રડી પડી અને અચાનક જ ખૂબ જોરથી રોવા લાગી. હોલમાં બધા નવાઈ પામીને ઊભા હતા. શિખા, અમિત અને શ્યામલાલજી, કોઈને કંઈ સમજાયું નહીં. ઘરમાં બધું બરાબર તો છે ને? સુરેખાજીએ ચિંતિત થઈને પૂછ્યું. સુલોચનાએ ડુસકા ભરતા કહ્યું, કેવું ઘર સુરેખા? એ ઘર તો હવે મારું રહ્યું જ નથી. મારું ઘર તો બરબાદ થઈ ગયું. તે ફરીથી રોવા લાગી. શિખાએ જલ્દીથી તેમને પાણી પીવડાવ્યું અને ચા બનાવીને લાવી. થોડી વાર પછી જ્યારે સુલોચનાનું મન હળવું થયું તો તેમણે બધી કહાણી સંભળાવી. છેલ્લા ઘણા મહિનાઓથી મારા બંને દીકરાઓ અને તેમની વહુઓમાં ઝઘડા ચાલી રહ્યા હતા. બંનેને મિલકતનો પોતપોતાનો ભાગ જોઈતો હતો. હું તો નવાઈ જ પામી ગઈ હતી. એ ભાઈઓ જે ક્યારેક રામ લક્ષ્મણની જેમ એકબીજા માટે જીવ આપવા તૈયાર હતા, પોતાની પત્નીઓના ચડાવવાથી એકબીજાના જીવના દુશ્મન બની ગયા. મેં બહુ સમજાવ્યા પણ તે ન માન્યા. મિલકતના 2 ભાગ કર્યા અને મારા વિશે વિચાર્યા વિના ઘરેથી નીકળી ગયા. બંનેને ફક્ત માની સંપત્તિ જોઈતી હતી. માં નહીં, હું તૂટી ગઈ હતી સુરેખા. મેં વિચાર્યું કદાચ તીર્થયાત્રાથી મનને શાંતિ મળે, પણ મનને શાંતિ ક્યાંય ન મળી. તીર્થયાત્રાથી જ્યારે ઘરે પાછી ફરી તો ખબર પડી કે તે બંને નફટોએ મારું ઘર પણ વેચી દીધું. મારું ઘર, મારો માળો, જ્યાં તારા જીજાજીની યાદો વસેલી હતી સુરેખા, બધું ખતમ થઈ ગયું. કહેતા તે પોતાની બહેનને ગળે વળગીને ફરી રડી પડી. હું ક્યાંયની ન રહી સુરેખા, હું ક્યાંયની ન રહી. સુરેખાજીની આંખો પણ ભીની થઈ ગઈ. પોતાની બહેનની આ હાલત જોઈને તેમનું દિલ દ્રવી ઉઠ્યું. કેમ સુલોચના? હું છું ને તારી બહેન. તું મારી સાથે અહીં રહે. આ ઘર તારું પણ તો છે, તેમણે આંસુ લૂછતા કહ્યું. પણ સુલોચનાએ માથું હલાવ્યું. ના સુરેખા, હું કોઈ પર બોજ બનવા નથી માંગતી. મેં નિર્ણય કરી લીધો છે. હવે હું વૃદ્ધાશ્રમ જઈ રહી છું. બસ આજે મન થોડું ભારે હતું. વિચાર્યું બહેનને મળી લઉં, 2 ઘડી શાંતિ મળે, દિલ હળવું થાય. શિખા અને શ્યામલાલજી ચૂપચાપ આ બધું સાંભળી રહ્યા હતા. બધાએ તેમને રોકવાનો પ્રયત્ન કર્યો, પણ તે ન માની. થોડી વાર પછી તે ભારે હૃદયે ત્યાંથી નીકળી ગઈ. તેમની હાલત જોઈને શ્યામલાલજીના મનમાં વિચાર આવવા લાગ્યો. કદાચ આ ઈશ્વરની જ લીલા છે. જે ક્યારેક બીજાના ઘરમાં આગ લગાવતી હતી, આજે તેના જ ઘરમાં આગ લાગી ચૂકી હતી. માણસ માને કે ન માને, કર્મના ફળ તો અહીં જ મળે છે. આપણા કર્મો જ આપણી સામે આવે છે. જો દરેક માણસ આ સમજી લે તો આ ધરતી સ્વર્ગ બની જાય. તો મિત્રો, તમને શું લાગે છે? શ્યામલાલજીએ જે પગલું ભર્યું, શું તે સાચું હતું? તમારો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂર લખો. જો વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, અને જો આ વાર્તાએ તમારા દિલને સ્પર્શ કર્યો હોય તો તેને શેર જરૂર કરો. તમારા કદાચ એક શેરથી કોઈની વિચારસરણી બદલાઈ જાય. વાર્તાને અંત સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. અને ફરી વાર કહું મિત્રો, વિડીયોને લાઈક કરી અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો. ધન્યવાદ.